હેલો ગાઈઝ, કેમ છો? મજામાં ને? તો આજે હું તમારા માટે લઈને આવી છું ડુંગળીના ભજીયા, એટલે કે પ્યાઝ કે પકોડે. તો ડુંગળીને ઝીણી ઝીણી સમારી લેવાની છે, ગ્રીન ચીલી લઈ લેવાની છે, તેને પણ બારીક બારીક કટ કરી લેવાની છે. તો આ રીતના તમે એકવાર ભજીયા ટ્રાય કરજો. આ બધા મોટાઓને પણ ભાવશે અને નાનાને પણ ભાવશે. જો નાના બેબીઝને આપવા હોય તો તેમાં ગ્રીન ચીલી ન નાખતા, એટલે થોડોક સ્પાઇસી ન થાય. પછી મેં એક બાઉલમાં થોડુંક બેસન લઈ લીધું છે, એમાં ડુંગળી અને ગ્રીન ચીલી બે એડ કરી દીધું છે. પછી ધનિયા પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે, રેડ ચીલી પાવડર. જો તમે બેબીઝને આપતા હોય તો રેડ ચીલી પાવડર તમારી રીતના ટેસ્ટ મુજબ નાખજો. પાણી નાખીને જેટલું ઘાટું બેટર જોતું હોય એ રીતના બનાવી દેજો. કેમ કે મારી બેબીને દેવું હતું એટલે મેં થોડુંક પતલું રાખ્યું હતું કે બેસન વધારે ન આવે, તેને બેસન ભાવતું નથી. એટલે આ ચણાના લોટના મેં આવી રીતે ભજીયા માટેનું બેટર રેડી કરી દીધું છે. એટલે તમે લોકો એકવાર તો ઘરે ટ્રાય કરજો જ, બધાને ટેસ્ટી લાગશે. આમાં કોઈ પણ જાતનો ગરમ મસાલો કે કાંઈ નથી. પછી મેં એક પેનમાં ઓઇલ ગરમ કરવા મૂકી દીધું છે. ઓઇલ થઈ ગયું એટલે હું પકોડા તળવા રાખી છું. તો આપણે પકોડાને ગોલ્ડન બ્રાઉન કલરના ક્રિસ્પી થવા દેવાના છે. જેમ ડુંગળીના પકોડા એટલે કે ડુંગળીના ભજીયા ગોલ્ડન અને ક્રિસ્પી હશે તેમ તે ખાવાની મજા આવશે. તો જુઓ છો ને, તેલ કેટલું મસ્ત ગરમ થઈ ગયું છે, બબલ્સ થાય છે. બસ તેને થોડીક વાર હલાવ્યા રાખજો એટલે નીચે બર્ન ના થઈ જાય. તો બસ એકવાર તમે લોકો છે ને આ રીતના પકોડા ટ્રાય કરજો. જો હવે ચોમાસું ચાલુ થશે, મોન્સૂનની ઋતુ આવશે એટલે રીતના ભજીયા ખાવાની બહુ મજા આવશે. એમાં પણ ગુજરાતીઓને ભજીયા તો બહુ જ ભાવતા હોય. તો બસ, તો મારા પકોડા ગરમ ગરમ મસ્ત રેડી થઈ ગયા છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન પ્રેસ કરી